શું તમને ખબર છે? બ્લડ ગ્રુપની જાણકારી તમારું જીવન બચાવી શકે છે. પણ શું તમે તમારું બ્લડ ગ્રુપ જાણો છો? નહીં? તો ચાલો જાણીએ બ્લડ ગ્રુપ વિશે થોડી માહિતી અને એના પ્રકારો. બ્લડ ગ્રુપના મુખ્યત્વે 4 પ્રકાર હોય છે: એ, બી, એબી અને ઓ. અને જો એમાં RH ફેક્ટર પ્રેઝન્ટ હોય તો તમારું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ છે, અને જો ના હોય તો તે RH નેગેટિવ ગ્રુપ છે. જ્યારે કોઈ ઇમરજન્સી કન્ડિશન સર્જાય, જેમ કે કોઈ અકસ્માત હોય, મેજર સર્જરી હોય કે જેમાં બ્લડ લોસ થવાની સંભાવના વધારે હોય, તો આવી કન્ડિશનમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય છે. તો તમને બ્લડ ગ્રુપ જો પહેલેથી ખબર હોય તો વધારે સારું. બીજી એક કન્ડિશન છે ગર્ભાવસ્થા દરમિયાન, કે જેમાં મધર RH નેગેટિવ હોય અને બેબી RH પોઝિટિવ હોય, તો RH ઇનકમ્પેટિબિલિટી થવાની સંભાવના હોય છે. તો આવી સિચ્યુએશનમાં તમારું બ્લડ ગ્રુપ પહેલેથી જાણવું જરૂરી છે. ત્રીજી એક કન્ડિશન છે જે ક્રિટિકલ છે, થેલેસેમિયા મેજર. તો તેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની ફ્રીક્વન્ટલી જરૂર પડતી હોય છે, તો બ્લડ ગ્રુપ જાણવું જરૂરી છે. જો તમારું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે તો તમે યુનિવર્સલ ડોનર છો, એટલે કે કોઈ પણને બ્લડ તમે આપી શકો છો. અને જો તમારું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ છે તો તમે કોઈ પણનું બ્લડ સ્વીકારી શકો છો, એટલે કે યુનિવર્સલ રેસિપિયન્ટ છો. તો તમારું બ્લડ ગ્રુપનો રિપોર્ટ આજે જ કરાવો અને તમારા ફેમિલી અને મિત્રો સાથે શેર કરો, જેથી તાત્કાલિક પરિસ્થિતિમાં તમને મદદ મળી શકે.